ઢોલ નગારા સાથે ફટાકડા સાથે ઉજવણી થઈ રહી છે, મોઢું મીઠું કરાવી રહ્યું છે। એક બાદ એક નેતાની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે, ત્યારે જગદીશ વિશ્વકર્માએ આ પરિણામો પર શું કહ્યું એમની પણ પ્રતિક્રિયા સાંભળીએ। મહારાષ્ટ્રની અને ઝારખંડની ચૂંટણીનું પરિણામ આવ્યું છે। મારી સાથે જગદીશભાઈ વિશ્વકર્મા છે। જગદીશભાઈ, આપે પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યો, કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિણામને? સૌથી પહેલો શ્રેય તો હું દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબને આપીશ કે જે રીતે એમણે છેલ્લા 10 વર્ષમાં આખા ભારતમાં જે શાસન કર્યું છે, વિકાસની જે રાજનીતિ જે દેશને આપી છે, જે રીતે વિકાસના કામો કર્યા છે, એ જ પગલે અમારી મહાયુતિની સરકારે માનનીય મુખ્યમંત્રી શિંદેજી હોય કે ફડણવીસજી હોય, એમણે પણ મહારાષ્ટ્રમાં અમારા પાર્ટીના આપેલા વચનો પાળ્યા છે, મહાયુતિના વચનો પાળ્યા છે અને પ્રજા એમની કામગીરીથી સુખાગરી છે, એમને સુખી છે અને એના કારણે જ આજે મહાયુતિનો જે આ વિજય થયો છે, એ અદ્ભુત વિજય એ કોઈને શ્રેય જાય તો મહારાષ્ટ્રની જનતાને, અમારી મહાયુતિના નેતાઓને અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબને અને અમિતભાઈ શાહ સાહેબ। કયા મુદ્દા અસર કર્યા છે? શું માનો છો? કટોગે બટોગે, લાડલી યોજના, ઘણા બધા વિકાસના કામો છેલ્લા 10 વર્ષમાં ભારતમાં પણ થયા છે અને તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ થયા છે। લાડલી યોજના પણ ખૂબ પ્રચલિત યોજના હતી અને સાથે સાથે એક હે તો સેફ હે જેવા મુદ્દાઓ પણ ખૂબ ઇફેક્ટિવ રહ્યા છે। સંજય રાઉત કોંગ્રેસ આ પરિણામને સ્વીકારવા તૈયાર નથી, કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે એ લોકોના પોતાના રૂઝાન તરફ એમની તરફ રૂઝાન આવતા હોય ત્યારે તેમના માટે બરોબર છે અને જ્યારે પોતાની હાર થાય ત્યારે ચૂંટણી પંચ ઉપર અથવા ભાજપ પર આક્ષેપ કરવા તો ક્યાંની રાજનીતિ છે? એટલે કદાચ એ લોકો હારને પચાવી શકતા નથી, જ્યારે ભારતીય જનતા પાર્ટી અથવા મહાયુતિ એ કોઈ પણ સમયે આ બધા પરિસ્થિતિને સારી રીતે સ્વીકારતી હોય છે અને એમણે પણ આ પરિસ્થિતિને સ્વીકારવી જોઈએ। વાવ બેઠકના પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબની રાજનીતિને સમગ્ર ભારતે સ્વીકારી છે। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે એ સુશાનને એ વિકાસને આગળ વધારી રહ્યા છે અને જે રીતે વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે, ગુજરાતની પ્રજાએ અને વાવની જનતાએ પણ ખૂબ જંગી બહુમતીથી, ટૂંકમાં સારામાં સારી વોટથી આ વખતે સ્વરૂપસિંહને જીતાડ્યા છે। તમામ પરિબળો જાતિવાદના પરિણામો આવી ગયા હતા, શું કહેશો? તો આ છે જગદીશ વિશ્વકર્મા કે તેઓ પણ કહી રહ્યા છે કે તમામ જે વિકાસની રાજનીતિ છે તેને મત મળ્યા છે ને એટલા માટે જ મહારાષ્ટ્રનું પરિણામ હોય કે વાવનું પરિણામ હોય, તમામ તબક્કે ભાજપનો ભવ્ય વિજય થયો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ગીર સોમનાથ। તો વાવમાં